પણ આપણા રાજાનો ઇતિહાસ એવો છે કે એને કોઈ પાસેથી માંગ્યું નથી, બધાને આપ્યું છે. આવો ઇતિહાસ સાક્ષી પૂરે છે. જે દુકાન ગાળવા માટે થઈને જેથી ચારણ આજ આપણી પંચાવની ધરાની ઉપર જેથી આવ્યા અને ક્યાંય પણ દસ ન હુજે ત્યારે માં ભગવતી માં ચામુંડાના ડુંગર ઉપર સજવાનું ત્યારે કોઈએ કીધું કે તું ઠાંગામાં વયો જા બાપ. એ ઠાંગાની અંદર રાજો મીઠાઈઓ જે રહે છે એ ગરીબોનો બેલી છે અને તેથી ચારણ છે એમ કહેવાય છે કે આ બાજુ આવ્યા છે અને આપણા રાજાને ત્યાં રોકાણા છે. અને રોકાણા પછી આપણા રાજાને વાત કરે છે કે મારે ગરીબાઈ છે અને ગરીબાઈ માટે આજ મારા બાળકો છે ભૂખા તલફે છે. અને એ સમયે આપણા રાજાએ ચારણને એટલો કીધો કે બાપ આજે તમે માંગવાને લાયક છો તો અમે પણ દેવાને લાયક છીએ. આજ આ ભેંસું સરે છે એ ભેંસુની ઉપર જેટલી ભેંસુ માથે હાથ મેકી દે તમારી મારે ન જોઈ. આપણા રાજાએ ભેંસુ આપી અને એમના ઘરેથી માતાજીએ બળદનું ગાડું હતું આખું અનાજનું ભરી દીધું અને કહેવાય છે કે પોતાના દીકરાને જેથી સારણને ભેંસું અનાજનું ગાડું લઈને ભેગવા માટે કાઢ્યા. જ્યારે ચારણને મેઘવા માટે આપણા રાજાના દીકરા નીકળી ગયા ત્યારે અહીંયા ઘરે વાદ થાય છે. વાદ કેવડો થાય? આપણા રાજા છે એમના ઘરેથી માતાજીને એમ કહે છે કે આજ આપણો દીકરો ચારણને મેઘવા માટે ગયો છે ને, આજ મેં ભેંસું આપી છે તે અનાજ ભરી દીધું છે અને કદાચ મારો દીકરો જો આજ મેઘવા માટે ગયો છે ને જો એ બળદગાડું પાછું લઈને આવે તો એ મારા પેટનો ન હોય હે. અને તેથી માતાજીને દુઃખ પડ્યું. તેથી માં ભગવતી ચામુંડાને યાદ કરી ગાય માં આપ્યું છે અમે કે પણ આજ મેણું બોલે છે કે જો કદાચ બળદગાડું પાછું લઈને આવે તો મારા પેટનો ન હોય તો માં આજ હું એની જનેતા છે. આજે જનેતા તમારે આ જીભ કરડીને મરવાનો વારો આવે. તેથી માં ભગવતી ચામુંડાએ લાજ રાખી. કહેવાય છે કે સારણને મેકી અને જે દીપ કીધું કે હવે જય માતાજી હું જાઉં છું અને મોરેથી રાજ છોડી દીધી. છોડીને રાજને હકેલી અને જેથી આ ધરતીની ઉપર આપણા રાજાનો દીકરો ખોટીમાં રાજ ફેરવતા ફેરવતા માની નજરે થયો ત્યારે માને પોરના પલા છૂટી ગયા. એટલે કહે છે કે જનની જાણતો ભગત જણજો કાં દાતાર ને કાં છૂર નહીતર રેજે વાંગણી મા તારા મત ગુમાવીશ માં નૌર.